ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે કે સર અમારાથી થિયરી તો સોલ્વ થઈ જાય છે, પરંતુ જ્યારે દાખલાઓની વાત આવે છે ત્યારે અમારાથી સોલ્વ નથી થતા. જો તમે પણ સેમ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો લઈને આવી ગયો છું. મારું નામ છે જિનલ શાહ એન્ડ આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના સ્વ અધ્યાયનું કમ્પ્લીટ સોલ્યુશન આ એક વિડીયોમાં કરવાના છે. જો આ એક વિડીયો અંત સુધી જોઈ લીધો તમે તો હું ગેરંટી આપું છું તમને કે સ્વ અધ્યાયના એક બી પ્રશ્નમાં તમને પ્રોબ્લેમ રહેવાનો નથી. તો નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરો. આપણે ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરી રહ્યા છે. શું આપ્યું છે પહેલા પ્રશ્નમાં આપણને? નીચેની આકૃતિઓ, કઈ આકૃતિઓ આપી છે અહીંયા આગળ? આ રહી એ, આ બી, આ સી, આ ડી, આ ઈ અને આ એ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. એટલે અહીં આગળ આ બધા કેસમાં આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવવાની છે. તો આપણે એ પાઠથી આપણે ચાલુ કરી રહ્યા છે. સૌથી પહેલા આની આકૃતિ દોરીશું. આપણે આકૃતિ દોર્યા વગર તમને ખબર પડવાની નથી. તો અહીંયા આગળ આકૃતિ કેવી રીતે આપેલી છે એ સમજો વાતને. કે પહેલી જે આકૃતિ આપેલી છે એ આવી રીતની આપેલી છે આપણને. આકૃતિ જેટલી પ્રોપર દોરશો ને એટલું મજા આવશે તમને આ પ્રશ્ન સોલ્વ કરવામાં. કારણ કે બુકમાં જે આકૃતિ આપેલી છે ને એ તમને પ્રોપર ખબર પડશે નહીં. તો અહીં આગળ આકૃતિ દોરવી જરૂરી બનશે તમારા માટે. અહીં આગળ ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે અને અહીં આગળ ઉત્તર ધ્રુવ છે. આપણે દક્ષિણ ધ્રુવ એની પાસે લઈને જઈ રહ્યા છે. જો લેન્સનો નિયમ તમે પ્રોપર ભણ્યા હોવ તો તમને આઈડિયા હશે કે અહીંયા જો દક્ષિણ ધ્રુવ એની તરફ લઈ જઈ રહ્યા છે તો આ છેડો પણ કયો બનવાનો છે? તમારો દક્ષિણ ધ્રુવ તરીકે જ વર્તવાનો છે. અહીં આગળ નામ લખી દઈએ આપણે. આ પી છે, આ આર છે અને આ ક્યુ છે. તો અહીંયા આગળ આ જે દિશા આપણે દોરી છે એ આપણે ફરીવાર દોરી દઈએ અહીંયા આગળ. તો જે લૂપમાં દિશા બનવાની છે એ આ પ્રમાણેની બનવાની છે. ધ્યાનથી જોશો ને તો તમને બધી દેખાશે આ વસ્તુ. અહીંયાથી જશે, અહીંથી જશે આ રીતે અને આ રીતે આમ ફરીને અહીંયાથી આમ બહાર નીકળશે. આ રીતની એની દિશા થવાની છે. તો સિમ્પલ વેમાં તમારે લખવું હોય તો અહીંયા લખી શકો છો જવાબમાં ક્યુ થી આર, આર થી પી અને પી થી પાછું ક્યુ. તો આ એની દિશા થવાની છે. પણ થોડુંક સિસ્ટમેટિક લખવું હોય તો લખી શકો છો તમે કે લેન્ઝના નિયમ અનુસાર. આપણે કયા નિયમ અનુસાર આ વસ્તુ કરી છે? તો લેન્ઝના નિયમ અનુસાર ક્યુ છેડો જે છે એ કઈ તરીકે વર્તે છે? તો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. એટલે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા માટે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ થવાની છે? ક્યુ આર પી ક્યુ. તો અહીંયા આગળ આપણો એ પાર્ટ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે બી પાર્ટ સોલ્વ કરીશું. તો બી ની આકૃતિ પહેલા દોરીશું. નવું પેજ લઈ લઈએ આપણે પહેલા અને એક નવી આકૃતિ આપણે અહીં દોરી દઈશું. બી પાર્ટમાં જે આકૃતિ આપેલી છે આપણે ડ્રો કરીએ. રીડ્રો. અહીં આપણને જે પ્રમાણેની આકૃતિ આપી છે એ આ પ્રમાણેની આપેલી છે. સોરી, હવે આ વસ્તુ તમારે જાતે ડ્રો કરતા શીખવાનું છે. જો તમે જાતે ડ્રો નહીં કરો તો ત્યાં સુધી આ તમને ખબર પડવાની નથી. તો અહીંયા આગળ કેવી રીતે આપેલી છે? પી, આ ક્યુ અને આ આર. સેમ વસ્તુ આપેલી છે અહીંયા આગળ કે એસ અને અહીંયા આગળ એન. એસ એની તરફ લઈને જઈ રહ્યા છે એટલે આ જે દિશા બનવાની છે એ એસ ની જ બનવાની છે. એટલે અહીં આગળ જે પ્રવાહની દિશા બનવાની છે એ તમારી આવી રીતે જ બનવાની છે. પણ અહીંયા ધ્યાન આપશો ને તો આ દિશા કઈ રીતની જઈ રહી છે જોજો. હે ને ધ્યાનથી. હું જે રીતે પ્રમાણે ડ્રો કરી રહ્યો છું એ તમારે ડ્રો કરતા શીખવાનું છે. બસ એ તમને એકવાર આવડી ગયું ને તો તમને દિશા શોધવામાં કોઈ બી પ્રોબ્લેમ રહેવાનો નથી. અહીં ક્લિયર દેખાતું હશે તમને કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? પી થી આર, આર થી ક્યુ, ક્યુ થી પી. તો અહીંયા લખવું હોય તો લખી શકો છો કે તમે લેન્ઝના નિયમ અનુસાર ક્યુ છેડો
કયા ધ્રુવ તરીકે વર્તે છે? તો અહીં લખો ક્યુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. એટલે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ? પી થી આર, આર થી ક્યુ, ક્યુ થી પી. એવી જ રીતે અહીંયા આગળ બીજી આકૃતિ પણ આપેલી છે આ જ પ્રશ્નમાં. ધ્યાનથી જોશો તો અહીંયા આગળ બીજી આકૃતિ આપેલી છે આવી રીતની આપણને. જો આ આકૃતિમાં થોડી ભૂલ કરીને તો તમારો આન્સર નથી આવવાનો. આવી રીતની આકૃતિ આપેલી છે આપણને. એક્સ છે અહીંયા આગળ, અહીં વાય છે અને ઝેડ છે. મેં અહીંયા રીડ્રો કરીને રાખેલી છે વસ્તુને, એટલે મને પ્રોપર દેખાઈ રહ્યું છે કે કેવી રીતની આકૃતિ આપેલી છે. બુકમાં આપણને પ્રોપર નથી આપેલી આ વસ્તુ. એન દૂર તરફ જઈ રહ્યો છે. જ્યારે એન દૂર તરફ જાય એટલે અગેન એસ બનવાનો છે. અહીં ધ્યાનથી જોશો તો આ એસ બનવાનો છે. અહીંથી આમ ગયું, ઓકે. આ દિશા આ આવી રીતે બનવાની છે. તો અહીં આગળ દિશા કઈ થઈ ગઈ? એક્સ થી વાય, વાય થી ઝેડ અને ઝેડ થી એક્સ. લખવું તો લખી શકો છો તમે કે લેન્ઝના નિયમ અનુસાર એક્સ છેડો કયો બનો તમારો? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. દક્ષિણ ધ્રુવ બધામાં કેમ આવે છે એનું રીઝન છે તમારી પાસે. અહીંયા આગળ એસ એની તરફ જઈ રહ્યો હતો એટલે એસ તરીકે, અહીં આગળ એન દૂર જઈ રહ્યો હતો એટલે એસ તરીકે. એટલું ધ્યાન રાખજો અહીંયા આગળ, કારણ કે લેન્સના નિયમમાં આ રીતે કીધેલું છે આપણને, એટલે તમને એ વસ્તુ ખબર પડવી જોઈએ. અહીં આગળ બી પાર્ટ પણ આપણે સોલ્વ થઈ ગયો છે. હવે આપણે સી પાર્ટ સોલ્વ કરીશું. તો સી પાર્ટમાં જે આકૃતિ આપેલી છે હું દોરી દઉં પહેલા, પછી આપણે આગળ ચર્ચા કરીએ આના વિશે. ઓકે, અહીંયા પોઝિટિવ નેગેટિવમાં ધ્યાન આપજો. જો એ ભૂલ પડી ગઈ તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે. અહીં આગળ કી આપેલી છે અને એવું કહેવામાં આવેલું છે કે આ કીને આપણે ક્લોઝ કરી રહ્યા છે. ક્લોઝ કરીએ એટલે કરંટ વધવાનો છે, એ સિમ્પલ વસ્તુ છે. અને એને કારણે આપણને આનામાં જે વિદ્યુત પ્રવાહ મળવાનો છે એની દિશા પૂછવામાં આવેલી છે. અહીંયા આગળ આપી દીધું છે વાય, અહીં આપ્યું છે એક્સ અને અહીં આપ્યું છે આપણને ઝેડ. તો દાબ કર હમણાં જ બંધ કરી, એટલે કે આ વસ્તુને બંધ કરશો એટલે પ્રવાહ વધવાનો છે. આ પ્રવાહનો વિરોધ કરવાનો છે. અહીં આગળ તમે ધ્યાનથી જોશો તો આમાં જે દિશા છે એ કઈ છે? સમઘડી છે. તો જો આમાં સમઘડી હોય તો આમાં કઈ દિશા આવવાની છે? વિષમઘડી દિશા આવવાની છે. અને વિષમઘડી દિશા એટલે કઈ દિશા બનવાની છે તમારી? આ ઉલટી દિશા બનવાની છે. ધ્યાનથી જોશો તો આ દિશાનું પ્રેરિત વિદ્યુત પ્રવાહની જે દિશા આવવાની છે એ વાય થી ઝેડ, ઝેડ થી એક્સ અને એક્સ થી વાય. તો અહીંયા લખી શકો છો કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? વાય થી ઝેડ, ઝેડ થી એક્સ અને એક્સ થી વાય. અને અહીંયા લખી દો વિષમઘડી દિશામાં. તો અહીંયા આગળ રીતે આપણે સી પાર્ટ પણ સોલ્વ કરી દીધો છે. હવે આપણે ડી પાર્ટ સોલ્વ કરીશું. તો ડી પાર્ટમાં આપણને કેવી રીતે આપેલું છે ધ્યાનથી જોજો. આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ દોર્યા વગર તમારાથી આ સોલ્વ થવાનું નથી. અહીં આગળ આવી રીતે એક લૂપ આપેલું છે વાય, ઝેડ અને આ એક્સ. એવું પ્રોપર ડ્રોઈંગ કરવું જરૂરી નથી. જ્યાં સુધી તમને ના ખબર પડે ને ત્યાં સુધી તમારે આ વસ્તુને કરવી પડશે. તો અહીં આગળ આકૃતિ આવી રીતે આપેલી છે આપણને. અહીં આગળ રિયોસ્ટેટ જોડેલું છે. પોઝિટિવ નેગેટિવમાં ધ્યાન આપજો. મને પ્રોપર નથી દેખાઈ રહ્યું. ઓકે, આ રીતનું અહીં આગળ પોઝિટિવ છે, અહીં આગળ નેગેટિવ છે. એટલે પ્રવાહની દિશા આ થવાની છે તમારી. અને એવું કહેવામાં આવેલું છે હવે અહીં આગળ રિયોસ્ટેટ ગોઠવણ બદલી, એટલે કે રિયોસ્ટેટની ગોઠવણ બદલી નાખી. હવે એનો મતલબ શું થયો ખબર છે? કે આ દિશા પહેલા તો કઈ છે એ સમજો વાતને. વિષમઘડી છે, એ બધાને દેખાતી હશે. આ બાજુ ફરી રહ્યું છે એટલે વિષમઘડી છે. તો હવે આમાં સિમ્પલ વસ્તુ છે કે આમાં કઈ દિશા આવવાની છે? સમઘડી દિશા આવવાની છે. તો અહીંયા લખો કઈ દિશા થવાની છે? સમઘડી. અને સમઘડી દિશા જ્યારે કર્યું આપણે તો આની જે
પ્રવાહની દિશા બની છે એ કઈ બની છે? ઝેડ થી વાય, વાય થી એક્સ અને એક્સ થી ઝેડ. તો આ તમને લગતા આવડવું જોઈએ. અહીંયા આગળ આપણો ડી પાર્ટ પણ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ઈ પાર્ટ સોલ્વ કરીશું. ઈ પાર્ટમાં શું આપેલું છે આપણને? અહીં આગળ એક સોલેનોઇડ આપેલો છે. ચોથું ચેપ્ટર તમે ભણ્યા હશો તો સોલેનોઇડ તો ખબર જ હશે તમને. અને અહીં આગળ આવી રીતે આટા વીંટાળેલા છે અને અહીં આગળ બેટરી જોડેલી છે. હવે બેટરીનો પોઝિટિવ નેગેટિવમાં ધ્યાન રાખવાનું જરૂર છે. આપણે અહીં આગળ એક કી આપેલી છે. કરને હમણાં જ ખુલ્લી કરી છે. ધ્યાન આપજો. પહેલા તો આનો આકાર કયો બને છે? તો અહીં આગળ આકાર આ રીતનો બની રહ્યો છે. આ આપણે હમણાં જસ્ટ ખોલી છે એટલે પ્રવાહને શું કર્યો છે? ઘટાડ્યો છે. હવે સમજવાની વાત છે અહીં આગળ કે અહીં આગળ બીજો એક સોલેનોઇડ મૂકેલો છે. એમાં આપણને પ્રવાહની દિશા પૂછવામાં આવેલી છે. આકૃતિ જોઈ લેજો થોડી ઘણી. એક્સ છે, અહીં આર છે અને અહીં આગળ વાય આપેલું છે. દાબ કર હમણાં જ ખુલ્લી કરી છે આપણે. હવે આમાં કઈ દિશા વહી રહી છે? જુઓ ધ્યાનથી. સમઘડી વહી રહી છે. જ્યારે લેન્સનો નિયમ આપણે ભણ્યા છે, જ્યારે દાબ કર હમણાં જ ખુલ્લી કરો તમે તો પ્રવાહ ઘટી ગયો છે. હવે એ પ્રવાહને વધારવાનો ટ્રાય કરશે. અહીં આગળ એવો પ્રવાહ બનશે કે જે સિમ્પલ આના લીધે જ પ્રવાહ મળી રહ્યો છે ને આમાં, તો એનો જ વિરોધ કરશે. હવે એનો જ વિરોધ કરવો એટલે કે અહીં આગળ જો તમારે સમઘડી દિશા હશે, અહીં આગળ જો તમારી સમઘડી દિશા હશે તો આમાં કઈ દિશા આવવાની છે? તમારી વિષમઘડી દિશા બનવાની છે. અને વિષમઘડી દિશા એટલે કઈ બનવાની છે? તો એક્સ થી આર, આર થી વાય અને વાય થી એક્સ. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ બનવાની છે? તમારી આ રીતની બનવાની છે. એ તમને દેખાવું જોઈએ. તો અહીંયા આગળ સીધી દિશા છે આ રીતની, અહીં આગળ ઉલટી દિશા બનવાની છે એક્સ આર વાય એક્સ. તો અહીં આગળ આપણો ઈ પાર્ટ પણ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે એફ પાર્ટ સોલ્વ કરીશું. એફ પાર્ટમાં શું કીધું છે આપણને? ધ્યાનથી જોશો તો એફ પાર્ટમાં આપણને એક રીતે વિદ્યુત પ્રવાહની દિશા આપી દીધી છે અને એ સ્થાયી દરથી ઘટે છે એવું કીધું છે. અને અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આ રીતની જ આપેલી છે અને ક્ષેત્રફળની દિશા પણ એવી રીતે જ થવાની છે. તો અહીં આગળ સિમ્પલ વસ્તુ છે કે કોઈ જ પ્રવાહ બનવાનો નથી. પ્રેરિત પ્રવાહ જ ઉત્પન્ન નથી થવાનો. કેમ? તો લખી શકીએ છીએ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુચરાણા સમતલને કેવી છે? સમાંતર છે. સમાંતર હોવાથી ગુચરા સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી. આથી પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે નહીં. એક વાર સમજાઈ દઉં તો ફરી વાર. આમાં જ્યારે તમે ક્ષેત્રફળ સદિશ જોવા જશો તો આ થવાનું છે. હવે ફાઈ બરાબર આપણે શું ભણ્યા? બી ડોટ એ. અહીં આગળ ધ્યાનથી જોશો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આ થવાની છે અને ક્ષેત્રફળ સદિશની દિશા 90 ડિગ્રી થઈ ગઈ. અહીં આગળ હવે 90 ડિગ્રી થઈ જાય એટલે બી એ કોસ 90 અને બી એ કોસ 90. કોસ 90 નો જવાબ કેટલો થશે? 0 થશે. એટલે કોઈ ફ્લક્સ સંગ્રહાશે જ નહીં. તો અહીં આગળ પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળવાનો કેવી રીતે છે? એટલે આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં એવું અહીંયા લખવાનું છે. તો તમારો પ્રશ્ન નંબર 1 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીશું. તો પ્રશ્ન નંબર 2 માં શું આપેલું છે? આવી રીતે જ આકૃતિ આપેલી છે. સૌથી પહેલા આકૃતિ દોરીએ. તો અહીંયા આગળ પહેલા આ પ્રમાણેનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે આપણને. ઈઝી પ્રશ્ન છે, શાંતિથી જોજો, મજા આવશે. અહીં આગળ એક લૂપ આવી રીતને આપેલું છે સંકળાયેલું. બી છે, આ એ છે, અહીં આગળ આ સી છે અને અહીં આગળ ડી છે.
અને આપણે ખેંચીને વર્તુળ બનાવી દીધું છે, વર્તુળ બનાવી રહ્યા છે એવું માનતો. હવે જ્યારે વર્તુળ બનાવશો ને ત્યારે શું થશે ખબર છે? આનું ક્ષેત્રફળ વધવાનું છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર વધવાનું છે. સૌથી પહેલા આમાં દિશા કઈ છે એ જોઈ લઈએ. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ કરવાનો અને આને વારવાનો. આંગળીઓને વારો ને એટલે આ દિશા બનવાની છે. આ દિશા એટલે સમઘડી દિશા થવાની છે. તો અહીંયા પહેલા દોરી દઈએ આપણે આની દિશા. આ એકચ્યુઅલ દિશા છે આની. હવે જ્યારે એને મોટું કરીએ આપણે, સર્કલ બનાવીએ એટલે એનો ક્ષેત્રફળ વધવાનું છે. ક્ષેત્રફળ વધશે એટલે ચુંબકીય ક્ષેત્ર વધવાનું છે. ચુંબકીય ક્ષેત્ર વધ્યું એટલે ચુંબકીય ફ્લક્સ વધવાનું છે. હવે આનો જ વિરોધ કરતો એક પ્રવાહ બનવાનો છે. તો આનો જ્યારે વિરોધ કરતો એક પ્રવાહ બને ત્યારે એની દિશા કઈ બનવાની છે? આના કરતા ઉલટી બનવાની છે. ધ્યાનથી જોશો તો આના કરતા ઉલટી બનવાની છે. એટલે આપણે આ જે વ્હાઇટ કલરથી ડ્રો કર્યું છે એ દિશા બનવાની છે. તો અહીંયા દિશા લખી દઈએ આપણે, પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા. પ્રેરિત વિદ્યુત, અથવા આખું લખવું હોય તો આખું લખી શકો છો તમે. જ્યારે આને ખેંચીને, જ્યારે અનિયમિત આકારના તારને, જો અહીંયા આગળ પ્રશ્ન જે લખ્યું છે ને એ લખવાનું છે આપણે. અનિયમિત આકારના તારને વર્તુળાકારમાં ફેરવીએ તો ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે એટલે ચુંબકીય ક્ષેત્ર વધે. ચુંબકીય ક્ષેત્ર વધ્યું એટલે ફાઈ વધે. તો આનું જ વિરોધ કરતો પ્રવાહ બનવાનો છે. એટલે આના પ્રવાહની દિશા કઈ થઈ જશે? વિષમઘડી દિશા થવાની છે. તો એ કઈ દિશા છે? પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બી થી એ, એ થી ડી અને ડી થી સી અને સી થી પાછું બી. તો આ રીતની આની પ્રવાહની દિશા મળવાની છે. તો આ તમને ખબર પડવી જોઈએ. અહીંયા આગળ આવી રીતે પણ લખી શકો છો, એ ડી સી બી એ. આ રીતે લખશો તો પણ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલવાનું છે. સેમ વસ્તુ અહીંયા ધ્યાનથી જોશો ને, ચલો આકૃતિમાં સમજીએ આને વસ્તુને, કે આમાં જે બહાર દોરેલું છે આપણને, આ ચુંબકીય ક્ષેત્ર વધારે છે. ઓકે, હવે જ્યારે આને આવી રીતે ફેરવ્યું આપણે તો ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. હવે ઘટે તો એને સપોર્ટ કરવાનું છે. એટલે એ જે દિશા એકચ્યુઅલમાં છે એની એ દિશા આવવાની છે. એટલે આ જે દિશા આવવાની છે સમઘડી દિશા. તો સમઘડી દિશા જ્યારે થશે ત્યારે આમાં જે જવાબ આવવાનો છે એ બી થી સી, સી થી ડી અને ડી થી એ અને એ થી બી. તો આ દિશા બનવાની છે. આ બી પાર્ટનો જવાબ છે. આ એ પાર્ટનો જવાબ છે. અહીંયા આગળ આ રીતે એ પાર્ટનો જવાબ બનવાનો છે. અહીંયા આગળ શું હતું? ચુંબકીય ક્ષેત્ર વધતું હતું એટલે એને વિરોધ કરશે. અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર ઘટતું હતું એટલે એને સપોર્ટ કરશે. એટલું ધ્યાન રાખવાનું છે. લેન્સ બાબાનો નિયમ છે આ. તો અહીંયા આગળ બીજો પ્રશ્ન પણ આપણો સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. શું કીધું છે આપણને? પહેલા તો 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર, એટલે સ્મોલ એન આપી દીધો છે આપણને, કેપિટલ એન ના છેદમાં એલ કરીને, કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર. તો સૌથી પહેલી વસ્તુ શું કરવાની ખબર છે તમારે? આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. આંટા છેદમાં મીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 10 ની ઓછા 2 ઘાત. આ 10 ની ઓછા 2 ઘાત ઉપર જાય એટલે શું થશે? 10 ની વત્તા 2 ઘાત. અને અહીં આગળ 15 ગુણ્યા 100 કરીશું એટલે 1500 આંટા પ્રતિ મીટર થઈ ગયું છે. સ્મોલ એન આવી ગયો આપણો. બીજું શું આપેલું છે આ પ્રશ્નમાં આપણને? તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે ક્ષેત્રફળ આપવામાં આવેલું છે આપણને 2 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે શું લખીશું? 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર બરાબર 10⁻². તો 2 સેન્ટીમીટર એવા હોય તો સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, 10⁻² ઇન્ટુ 10⁻², ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ થઈ જશે. એક નાનો ગારો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં, એટલે ટી કેટલો આપેલો છે આપણને? 0.1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહ I1 2 એમ્પિયર થી વધીને કેટલો બની રહ્યો છે આપણો? 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે EMF કેટલું બન્યું હશે એ પૂછવામાં આવેલું છે આપણને. તો EMF નું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. અહીં આપણે પહેલા સૂત્ર લખી દઈએ.
એપ્સલન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. હવે ફાઈ બરાબર સૂત્ર શું છે? તો અહીંયા લખીએ આપણે, ફાઈ બરાબર બી એ કોસ 0, એટલે બી ઇન્ટુ એ જ આવવાનું છે આગળ. જ્યારે સોલેનોઇડની વાત કરે ત્યારે બી બરાબર સૂત્ર શું થઈ જાય? મ્યુ 0 એન આઈ ઇન્ટુ એ. અહીં આગળ બે વસ્તુ આપેલી છે એટલે આપણે ફાઈ 1 કરીને લખીશું. મ્યુ 0 અચળ કિંમત છે, એન બદલાતો નથી એવું કીધું છે, એ બદલાતો નથી, ખાલી બદલાય શું છે? આઈ બદલાય છે, તો અહીંયા આગળ આઈ 1 લખીશું. એવી જ રીતે જો તમારે ફાઈ 2 લખવું હોય તો લખી શકો છો મ્યુ 0 એન એ આઈ 2. અહીં આગળ એપ્સલન શોધવો છે તો એપ્સલન બરાબર સૂત્ર તો આપણને ખબર જ છે કે આ જ યુઝ કરવાનું છે, તો માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. જ્યારે પ્રશ્ન આવે ને તમારી સામે તો આવી રીતે વિચારવાનું કે કયું સૂત્ર આપણે લગાડી શકીએ છીએ, ત્યારે જ પછી તમારું ઈઝી થઈ જશે આ વસ્તુ. તો એપ્સલન બરાબર માઇનસ શું લખીશું અહીંયા? ડેલ્ટા ફાઈ નો મતલબ ફાઈ 2 માઇનસ ફાઈ 1 છેદમાં ડેલ્ટા ટી. હવે પાછળ કરીએ આપણે, નવું પેજ લઈ લઈએ એક. શું આવ્યું છે આપણું? એપ્સલન બરાબર માઇનસ ફાઈ 2, તો મ્યુ 0 એન એ આઈ 2 માઇનસ મ્યુ 0 એન એ આઈ 1 છેદમાં શું છે? ડેલ્ટા ટી. માટે એપ્સલન બરાબર જે અચળ કિંમત નીકળે છે બહાર કાઢી લઈશું આપણે. મ્યુ 0 અચળ, એન અચળ, એ અચળ, આ બધી વસ્તુ કોમન છે એટલે બહાર કાઢી લીધી આપણે. આઈ 2 માઇનસ આઈ 1 છેદમાં ડેલ્ટા ટી. કિંમત મૂકીશું, જવાબ આવી જશે તમારો ઇઝીલી. માઇનસ ને આપણે અવગણી શકીએ છીએ, અહીં આગળ જરૂરી નથી માઇનસ લેવાની. મ્યુ 0 ની કિંમત કેટલી? તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. આ ખાલી માઇનસ જે છે ને એ દિશા દર્શાવવાનું છે, આપણને ખાલી કિંમતની જરૂર છે એટલે આપણે અહીંયા આગળ કિંમતની વાતો કરીશું. એન કેટલો આપેલો છે? 1500. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 2 ઇન્ટુ 10⁻⁴. આઈ 2 કેટલો આપેલો છે? 4. આઈ 1 કેટલો આપેલો છે? 2. અને છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલો આપેલો છે જોઈ લઈએ આપણે એકવાર. ડેલ્ટા ટી આપેલો છે આપણને 0.1 સેકન્ડ, તો અહીંયા લખીશું આપણે 0.1 સેકન્ડ. અને જો આને સોલ્વ કરશો તો તમારો જવાબ આવી જશે, મેં અહીંયા સોલ્વ કરીને રાખેલો છે આ પ્રશ્નને, તો તમારો જવાબ આવી જશે 7.54 ઇન્ટુ 10⁻⁶ વોલ્ટ. તો તમે આ કેવી રીતે સોલ્વ કરશો એ જોઈ લો. 4 ઇન્ટુ 3.14, 4 - 2 that is equal to 2. આ બધું કેલ્ક્યુલેશન કરશો સિસ્ટમેટિક તો તમારો જવાબ 100% આવવાનો છે 7.54 ઇન્ટુ 10⁻⁶ વોલ્ટ. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન નંબર 3 પણ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરીશું. શું કીધું છે આ પ્રશ્નમાં? આપણે શાંતિથી સમજજો આ પ્રશ્નને તો મજા આવશે તમને. ઓકે, 8 સેન્ટીમીટર અને એલ બરાબર આપણે લખી શકીએ 8 સેન્ટીમીટર, એટલે લખી દઈએ આગળ 8 ગુણ્યા 10⁻²મીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા, એટલે અહીંયા આગળ બી બરાબર લખી દઈએ 2 ઇન્ટુ 10⁻² મીટર. બાજુવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગારો ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.3 ટેસ્લા ની તીવ્રતાના અને ગારાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે. જો ગારાનો વેગ, અહીં શું આપેલું છે આપણને? વેગ આપેલો છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ. તો સૌથી પહેલી શું કરીશું તમે અહીંયા આગળ સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીશું, એટલે અહીંયા આગળ થઈ ગયું 1 ઇન્ટુ 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. એ પાર્ટમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે જ્યારે આપણે લાંબી બાજુને અને બી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે ટૂંકી બાજુને. લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન ઈએમએફ કેટલું હશે? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? એ બે વસ્તુ આપણને પૂછવામાં આવેલી છે. પ્રશ્ન સમજો તમે અહીંયા આગળ કે આકૃતિમાં આવી રીતે આપેલું છે આપણને. આકૃતિ તમે દોરશો ને તો મજા આવવાની છે. આ પ્રશ્ન માટે શું કરવું પડશે? તમારે આકૃતિ દોરવી પડશે થોડી ઘણી સમજવા માટે. કોઈ પ્રોપર પિક્ચર દોરવાની જરૂર નથી તમારે સમજવા માટે.
આ કેટલી સાઈડ આપેલી છે આપણને? આ બી આપેલો છે 2 સેન્ટીમીટર અને આ જે તમને આપી છે એ 8 સેન્ટીમીટર આપવામાં આવેલું છે. તો લાંબી બાજુને આપણે લંબ દિશા તરફનો હોય અને બી પાર્ટમાં આપણને ટૂંકી બાજુ જ્યારે લંબ દિશા તરફનો હોય ત્યારે. સિમ્પલ વસ્તુ છે, સૂત્ર આપણું એનું એ જ રહેવાનું છે. એ એપ્સરોન બરાબર બી વી એલ. જ્યારે લાંબી બાજુ કીધી હોય ત્યારે લાંબી બાજુ લઈશું, ટૂંકી બાજુ કીધી હોય ત્યારે અહીંયા ટૂંકી બાજુ લેવાના છે. બી કેટલો આપેલો છે 0.3, વી કેટલો આપેલો છે 1 × 10⁻², અને એલ જ્યારે અહીં આગળ લાંબી બાજુની વાત કરી હોય ત્યારે અહીંયા શું આવવાનું છે 8 × 10⁻². તો અહીં આગળ જ્યારે આ સોલ્વ કરશો તો તમને જવાબ મળી જશે. મેં સોલ્વ કરીને રાખેલું છે અહીંયા આગળ 2.4 × 10⁻⁴ વોલ્ટ. તો અહીંયા આગળ તમને એપ્સરોન તો મળી ગયો છે. આ જ પ્રશ્નમાં તમને બે વસ્તુ પૂછી છે, એક તો એપ્સરોન અને બીજું સમય. તો જ્યારે આ સમય પૂછે તો ધ્યાન આપજો અહીંયા આગળ કે જ્યારે સમય કહે ત્યારે આ બાજુ જવાનું છે એટલે ટૂંકી બાજુ જવાની છે. એટલે અહીંયા લખીશું નાની બાજુની લંબાઈ. સૂત્ર શું બનવાનું છે? સિમ્પલ વસ્તુ છે, લંબાઈ ભાગ્યા વેગ. વેગ બરાબર શું છે? સ્થાનાંતરના છેદમાં સમય. તો સમય જોઈતો હોય તો શું કરીશું? સ્થાનાંતરના છેદમાં વેગ કરી દઈશું. તો નાની બાજુની લંબાઈ કેટલી છે? 2 × 10⁻², છેદમાં વેગ કેટલો આપેલો છે 1 × 10⁻². આ કટ થઈ જશે માટે t1 બરાબર કેટલું આવી ગયું આપણું? 2 સેકન્ડ આવી ગયો જવાબ. તો અહીં આગળ આવી રીતે આપણે એ પાર્ટ સોલ્વ કરી દીધો છે. એવી જ રીતે આપણે આમાં બી પાર્ટ પણ સોલ્વ કરી લઈશું. તો બી પાર્ટમાં આપણને શું કહેવામાં આવેલું છે? નાની બાજુની લંબાઈ. તો એપ્સરોન બરાબર સૂત્ર શું લખીશું આપણે? બી વી અને બી. બી કેટલો આપેલો છે 0.3 ટેસ્લા. વી કેટલો આપેલો છે 1 × 10⁻², અને બી એટલે 2 × 10⁻². ધેટ ઇઝ ઇક્વલ ટુ, જો સોલ્વ કરવા જશો તમે આને તો તમારો જવાબ આવવાનો છે 0.6. મેં અહીંયા સોલ્વ કરીને જ રાખેલો છે. અહીં તો ક્લિયર દેખાય છે. 0.3 × 2 કરશો એટલે 0.6 આવવાનો છે અને 10⁻⁴ વોલ્ટ. તો અહીં આગળ એપ્સરોનનો જવાબ આવી ગયો છે તમારો. ટી બાકી બચ્યો છે તો t2 બરાબર આમાં શું આવશે? લાંબી બાજુની લંબાઈ. કારણ કે આમાં જે હલવાનું છે, જે આપણે લઈને જવાના છે એ કઈ લઈ જવાના છે? લાંબી બાજુ. આ રીતે આમ લઈને જવાના છે, ધ્યાનથી જોજો. અને આ રીતે આ બાજુ લઈને જાઓ તો શું થશે? કેટલું અંતર કાપવાનું છે ને? 8 સેન્ટીમીટર કાપવાનું છે. એટલે અહીં આગળ શું આવશે? 8 સેન્ટીમીટર. એટલે લાંબી બાજુની લંબાઈ આવવાની છે. છેદમાં શું હશે સૂત્ર? વેગ. તો લાંબી બાજુની લંબાઈ કેટલી છે? 8 × 10⁻². છેદમાં વેગ કેટલો છે? 1 × 10⁻². આ કટ થઈ જશે એટલે t2 બરાબર કેટલું આવી ગયું આપણું? 8 સેકન્ડ. બહુ જ ઇઝી પ્રશ્ન છે આવી રીતે. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન નંબર 4 સોલ્વ થઈ ગયો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરીશું. શું કીધું છે આ પ્રશ્નમાં આપણને? પ્રશ્ન નંબર 5 માં આપણને કહેવામાં આવ્યું છે કે 1 મીટર લાંબા, એટલે એલ કેટલો આપેલો છે આપણને? 1 મીટર. ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ પણ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન/સેકન્ડ. જો ઉદાહરણના દાખલા તમે જોઈ લીધા છે તો તમને ખબર હશે કે જ્યારે રેડિયન/સેકન્ડ કે ત્યારે શું આવશે? અહીંયા આગળ ઓમેગા આપેલું છે, એટલે કોણીય આવૃત્તિ આપેલી છે આર. અહીંયા લખેલું જ છે એટલે તમને ખબર પડી જશે. એટલે ઓમેગા આપેલું છે અહીંયા આગળ. બીજું શું આપેલું છે? આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર બી બરાબર 0.5 ટેસ્લા નું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્તરે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન EMF ની ગણતરી કરો. જો ઉદાહરણના દાખલા જોયા હશે તમે તો તમને ખબર હશે કયું સૂત્ર યુઝ કરવાનું છે. b⁻r²/2. જો આની લંબાઈ 1 મીટર હોય ને, સમજો વાતને, આની લંબાઈ 1 મીટર હોય તો આની ત્રિજ્યા પણ કેટલી થવાની છે? 1 મીટર જ થવાની છે. એટલે આ જ તમારો શું છે? આર છે. બી કેટલો આપેલો છે આપણને? 0.5. ઓમેગા કેટલો આપેલો છે આપણને? 400. અને r² એટલે 1 × 1 ભાગ્યા શું કરશો? અહીંયા આગળ 2. તો અહીંયા આગળ કટ જે થતું હોય એ કરી દઈશું આપણે 200. અહીંયા આગળ જો થોડું ઘણું દિમાગ લગાડશો ને તો ક્લિયર આન્સર આવી ગયો છે આપણો કે 200 ના અડધા. 0.5 એટલે શું? અડધા. ના ખબર પડતી હોય તો અહીં લખો 5/10/200. આ એક 0 થી આ એક 0 કટ થઈ ગયો એટલે 5 × 10
એટલે અહીંયા આગળ જવાબ આવી ગયો છે 100 વોલ્ટ. તો આવી રીતે આપણે આ પ્રશ્ન પણ સોલ્વ કરી ચૂક્યા છે. પ્રશ્ન નંબર 5. નેક્સ્ટ કરીશું પ્રશ્ન નંબર 6 સોલ્વ. શું કીધું છે આ પ્રશ્નમાં? પૂર્વથી પશ્ચિમ, પેલા આકૃતિ દોરી દઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરાયેલ એલ બરાબર 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તીવ્રતા 5 મીટર પર સેકન્ડ, એટલે વેગ આપી દીધો છે આપણને 5 મીટર પર સેકન્ડ ની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, કેટલું શું કીધું છે? સમક્ષિતિજ ઘટક બી બરાબર 0.30 ઇન્ટુ 10⁻⁻4 વેબર પર મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. આ નીચે પડી રહ્યો છે. તો આ તારમાં સૌથી પહેલા પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે એપ્સાલોન કેટલો થશે. બી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે કે એપ્સાલોનની દિશા કઈ થશે, અને સી પાર્ટમાં આપણને પૂછવામાં આવ્યું છે કે કયો છેડો ઊંચા સ્થિતિમાન પર છે. ચાલો, ત્રણે ત્રણ પાર્ટ આપણે સોલ્વ કરી દઈશું ઇઝીલી, એટલે તમને આઈડિયા આવી જાય કે શું કહેવા જઈ રહ્યો છે પ્રશ્ન. તો સૌથી પહેલો પાર્ટ તો એ છે. એ બરાબર સૂત્ર શું? BVL. બી કેટલો? ગતિમાં છે ને, એટલે BVL જ આવવાનું છે, ફિક્સ છે. 0.30 ઇન્ટુ 10⁻⁻4. વી કેટલો આપેલો છે આપણને? 5. એલ કેટલો આપેલો છે? 10. બધું મીટરમાં જ છે, એટલે કઈ વાંધો આપણને આવવાનો નથી. તો અહીંયા જે રીતે સોલ્વ થતું હોય એ રીતે કરી દઈશું આપણે. શું લખીશું? 3/10. જો 30/100 લખવું હોય પછી 0 ને 0 કટ કરવા હોય તો તમારી મરજી છે. બાકી 3/10 લખશું તો પણ ચાલશે. ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ અહીંયા એક ઉપર જશે, અથવા એક કામ કરીને અને એની જ રાખે, આ 10 ને આ 10 થી કેન્સલ આઉટ કરી દઈએ, એટલે તમારો અહીંયા જવાબ આવી ગયો છે એપ્સિલોન બરાબર 3×5 = 15 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ. તો અહીંયા આગળ આપણો એ પાર્ટ સોલ્વ થઈ ગયો છે. બી પાર્ટમાં ધ્યાનથી જોજો શું કીધું છે આપણને, કે આ ઈએમએફ ની દિશા કઈ હશે. જ્યારે એ નીચે તરફ પડી રહ્યો છે ને, તો આ ચુંબકીય ક્ષેત્ર શું કરશે ખબર છે? અને લેન્ઝનો નિયમ શું કહેશે કે આની જે નીચે પડી રહ્યો છે એના લીધે જ આપણને ઈએમએફ મળી રહ્યો છે, તો એનો હું વિરોધ કરું. તો જ્યારે એનો વિરોધ કરે એટલે એના કરતા ઉલટી દિશા મળવાની છે. તો અહીંયા આગળ જે આ દિશા પૂર્વથી પશ્ચિમ હતી એ દિશા ઉલટાઈને કઈ થઈ જશે? પશ્ચિમથી પૂર્વ તરફ. બસ આટલું જ લખવાનું છે તમારે. લખવું હોય તો આખું લખો કે ઈએમએફ ની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હશે. હજુ લખવું હોય તો લખી શકો છો તમે કે આની ગતિનો વિરોધ કરવાનું છે, એટલે જ એની દિશા કઈ થવાની છે? પશ્ચિમથી પૂર્વ તરફ થવાની છે. તો અહીંયા આગળ સી પાર્ટમાં આપણને પૂછ્યો છે આ તારનો કયો છેડો વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે, ઊંચું વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે. તો સિમ્પલ દેખાય છે આ વસ્તુ તો, કે પૂર્વ તરફનો છેડો ઊંચું સ્થિતિમાન ધરાવવાનું છે. તો આટલું તમને આવડવું જોઈએ આ પ્રશ્ન. પ્રશ્ન નંબર 6 અહીંયા સોલ્વ થઈ ગયો છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન કરીશું, પ્રશ્ન નંબર 7. શું કીધું છે આપણે પ્રશ્ન નંબર 7માં? એક પરિપથમાં 0.1 સેકન્ડમાં, એટલે ટી કેટલો આપેલો છે આપણને? 0.1 સેકન્ડ. I1 કેટલો આપેલો છે આપણને? 5 એમ્પિયર. I2 કેટલો આપેલો છે આપણને? 0 એમ્પિયર. ઘટાડો થાય છે. જો સરેરાશ એપ્સિલોન કેટલો આપેલો છે આપણને? 200 વોલ્ટ ઈએમએફ પ્રેરિત થાય તો આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. જો તમે સૂત્ર ભણ્યા છો તો તમને ખબર હશે કે એપ્સિલોન બરાબર સૂત્ર શું થાય? -L di/dt. અહીં આપણને પૂછ્યું છે L, તો L બરાબર એપ્સિલોન ગુણ્યા ડેલ્ટા ટી છેદમાં શું થઈ જશે? ડેલ્ટા I. એપ્સિલોન કેટલું આપેલું છે? માઇનસ લખવું હોય તો લખી રાખો અહીંયા આગળ, કારણ કે એ તો છેલ્લે નીકળવાનું જ છે આપણાથી બહાર. એપ્સિલોન કેટલો આપેલો છે આપણને? 200 વોલ્ટ. ડેલ્ટા ટી કેટલો આપેલો છે? 0.1 સેકન્ડ. ડેલ્ટા I કેટલો આપેલો છે? એટલે I2 - I1, 0 - 5. અહીંયા હું આ કહેવા જઈ રહ્યો હતો કે માઇનસ તો ઓટોમેટિકલી અહીંયા નીકળવાનું જ છે. તો માઇનસ માઇનસ અહીંયા આગળ પ્લસ થઈ જશે, એટલે -200 ગુણ્યા 1/10 છેદમાં આ શું થશે? -5. માઇનસ થી માઇનસ કેન્સલ આઉટ થઈ ગયું. આ 0 થી આ 0 કેન્સલ થઈ ગયું. 5 ચોકા 20. માટે L બરાબર તમારો જવાબ આવી ગયો છે 4.
અને જ્યારે આપણે આત્મપ્રેરકત્વની વાત કરીએ તેનો એકમ શું થવાનો છે? હેનરી. એટલે એલ બરાબર કેટલો? જવાબ આવી ગયો આપણો 4 હેનરી. તો અહીંયા આગળ પ્રશ્ન નંબર 7 પણ સોલ્વ થઈ ગયો છે. લાસ્ટ ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છે પ્રશ્ન નંબર 8. તો શું કીધું છે આ પ્રશ્નમાં આપણને? પાસ પાસે રહેલ ગુચરાણી જોડનું અન્યોન્ય પ્રેરકત્વનો સિમ્બોલ શું છે? એમ છે. કેટલો આપેલો છે આપણને? 1.5 હેનરી. જો એક ગુચરામાં 0.5 સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી આપણને આપવામાં આવ્યું છે 0.5 સેકન્ડ વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરીને એટલે I1 કેટલો આપેલો છે? 0 એમ્પિયર અને I2 આપણને આપ્યો છે 20 એમ્પિયર. તો અન્ય ગુજરાત સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર કેટલો થશે? એટલે ડેલ્ટા ફાઈ પૂછવામાં આવેલું છે. આપણે અહીંયા આગળ બે સૂત્ર છે આપણી પાસે. પહેલું સૂત્ર જુઓ, એપ્સન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, આ સમીકરણ નંબર 1. બીજું સમીકરણ શું છે? એપ્સન બરાબર માઇનસ એમ ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા શું બનવાનું છે આપણું? માઇનસ બરાબર માઇનસ એમ ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી. આ માઇનસ થી આ માઇનસ કેન્સલ આઉટ થઈ જવાનું છે. આ ડેલ્ટા ટી થી આ ડેલ્ટા ટી કેન્સલ થઈ જવાનું છે. એટલે ડેલ્ટા ફાઈ બરાબર શું થઈ ગયું? એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. એમ કેટલો આપેલો છે આપણને? 1.5 ગુણ્યા ડેલ્ટા આઈ નો મતલબ શું? I2 માઇનસ I1. એનો મતલબ 1.5 ઇન્ટુ I2 કેટલો છે? 20 છે. I1 કેટલો છે? 0 છે. 1.5 ઇન્ટુ 20 that is equal to, જો અહીંયા આગળ 15 ના છેદમાં 10 લખશો 0 થી 0 કટ થઈ જશે એટલે તમારો ડેલ્ટા ફાઈ નો જવાબ આવી ગયો છે 30. અને જ્યારે ડેલ્ટા ફાઈ શોધો ત્યારે એનો એકમ બને છે વેબર. તો અહીં આગળ ડેલ્ટા ફાઈ આપણને મળી ગયો છે 30 વેબર. તો અહીંયા આગળ પ્રશ્ન નંબર 8 પણ આપણો સોલ્વ થઈ ગયો છે. અહીંયા આગળ સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો.